મેં કોઈ વાર રિવીલ નથી કર્યું આજ લગીન વ્લોગમાં, પણ આજ પહેલી વાર હું રિવીલ કરવા માંગુ છું. ભાઈ તમે દલિત સમાજ સાથે અભડસટ રાખો હો. મારે નજરની સામે તમને લાઈવ પ્રૂફ દેખાડું ભાઈ યુટ્યુબમાંથી કેટલા રૂપિયા આવે છે. એટલે કે 1,11,000 વ્યૂ આવ્યા ને તો માંડ ચાલી રાય પૂછો હવે નવો બિઝનેસ કયો ચાલુ કરો. ગોરાંદેને વિડીયો કોલ કરો અને આઈ લવ યુ કયો. આઈ લવ યુ કે તમારી પહેલી જીએફ કોણ હતી લાઈફની. માતાજી તેનું બી ચંગા રાખે. હા તમે બહુ વીઆઈપી લગ્ન કેમ ના કર્યા? તમારો વિડીયોમાં દમ હશે તો પેલા વિડીયોમાં જ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. સ્ટાર્ટિંગમાં વ્યૂ કેવી રીતે લેવા બાયડ્યું દેખાડી. હેલો નમસ્કાર રામ રામ બધા ડાયરાને સ્વાગત છે કિશોર કિંગ વ્લોગ ચેનલની અંદર. અને આજે આપણે કોઈ પણ પ્રકારનો વ્લોગ નથી બનાવવાના. આજે આપણે ભાઈ Q&A એટલે કે ક્વેશ્ચન આન્સરનો વિડીયો આપણે કરવાના છે. થોડાક દી પહેલા મેં કીધું હતું કે ભાઈ પૂછી લો પ્રશ્ન, તમારા મીમો તો એવો પ્રશ્ન પૂછી લ્યો ને તડકતા ભડકતા કંઈક પ્રશ્ન પૂછી લ્યો. તો એમાંથી અમુક પ્રશ્ન ભાઈ કોમન છે ને અમુક પ્રશ્ન તડકતા ભડકતા છે ને અમુક આ ટાઈપના પ્રશ્ન છે. તો આજે ભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યા ને એ બધાનો છે ને જવાબ તમને દેવાનો હો. અને આઈ એમ સો સોરી જો કોઈ મિત્રનો પ્રશ્ન ના લેવાનો હોય ને તો કોઈ પણ જાતનો આપણે સમય બગાડવાનો નથી અને સીધા તમારા પ્રશ્ન પૂછેલાનો હું જવાબ દેવા માંગુ હું. એમાંથી પહેલી જ કમેન્ટ છે ભાઈ મિસ્ટર સરવૈયાએ, તમે વાર કેમ નથી વધારતા? હું થોડો છપરી હું. મિત જોશી ઇંગ્લિશ ભાષામાં પ્રશ્ન પૂછે છે. Q&A વિડીયો ક્વેશ્ચન, વોટ ઇઝ યોર ફ્યુચર ગોલ ઇન યોર બિઝનેસ ઇન બોથ કેટેગરી ક્લોથ એન્ડ એગ્રીકલ્ચર રિલેટેડ? તો ક્લોથ રિલેટેડ જે આપણો બિઝનેસ છે એ તમે બધો દિનેશને હોપી દીધો એટલે એમાં આપણે બહુ જાજુ માથું નથી મારવાનું. એમાં એ વેલ સેટલ થઈ ગયો હોય. હવે ભાઈ આપણે બિઝનેસમાં જે એગ્રીકલ્ચર બિઝનેસ છે ને ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન કરીને આપણે છે ને કંપની બનાવી છે જેમાં ખેતીવાડીના આપણે સાધનો બધા છે ને વેચી છે. એમાં આપણે થોડુંક છે ને વધારે ધ્યાન દેવાનું હોય. સો હિયર ઇઝ યોર આન્સર મિસ્ટર મિત જોશી. ભરતભાઈ કન્નેરાએ પૂછ્યો હવે નવો બિઝનેસ કયો ચાલુ કરવાનો છે એ કયો. હવે નવો આપણે એક બિઝનેસ ચાલુ નથી કરવો કારણ કે માથામાંથી એટલો લોડ આવી ગયો ને કે વાત પૂછો માં. એક કોર છે કપડાનું તો ધીરે ધીરે મેં મૂકી દીધું છે. એ મારા માથામાંથી એને લોડ ધીરે ધીરે ઘટવા માંડી ગયો. પછી આ ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન કર્યું, ખેતીવાડીના સાધનો એમાં ધીરે ધીરે બધું વસ્તુ એડ થતી જાય, પ્રોડક્ટ એડ થતી જાય એટલે એના લોડ, પ્લસમાં કન્ટેન્ટ બનાવવાના એના લોડ, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની એના લોડ, એટલે માથામાંથી થઈને હવે કંઈ લોડ છે ને હમાતા નથી. એટલે કે હવે કંઈ આપણે નવા બિઝનેસ ચાલુ નથી કરવા. પછી ભાઈ એક કોમન પ્રશ્ન આવે છે કે કાર કેદી લેવી છે. એ પ્રશ્ન આપણે છે ને એન્ડમાં આપણે રાખી દઉં કારણ કે બહુ છે ને કોમન ક્વેશ્ચન છે. પાગા નિલ્સન 2.02 વ્લોગ ચેનલમાં સ્ટાર્ટિંગમાં વ્યૂ કેવી રીતે લેવા બાયડ્યું દેખાડીને. આહિર ગેમિંગ 102 જે બે પ્રશ્ન પૂછે છે. તમે તમારા ભાઈના લગ્નમાં બધા ક્રિએટર કેમ ના આવ્યા? ભાઈ લગભગ મોસ્ટ ઓફ ક્રિએટર તો આવી ગયા હતા. ભરતો, જગદીશ, ઓનિકોરમાંથી બોટાદવાળી ગેંગ, પતિયો, વનરાજ, લગભગ તો બધા આવી ગયા હતા. જે લગભગ તો બધા જ આવી ગયા હતા. પણ હે ને તે દી હે ને તારીખ બહુ ઘાટી હતી. 9-10 તારીખ ભાઈ બહુ જાજી જગ્યા હતી એટલે લગભગ તો બધા આવી જ ગયા છે. અને મેં જેટલાને ફોન કર્યો નથી આવ્યા ને એ બધાને. બીજો પ્રશ્ન, તમે બહુ વીઆઈપી લગ્ન કેમ ના કર્યા? ભાઈ મને તો એ ખર્ચો જ લાગે છે એક પ્રકારનો. કારણ કે વીઆઈપી લગ્નમાં શું હોય, લગ્ન પૂરા થઈ ગયા વાત પૂરી થઈ ગઈ. આજ તમે 3 કરોડના લગ્ન કરી હોય ને 5 દી 10 દી વધીને મહિનો દી તમારી ગામમાં વાત થાય પછી બધી વાત ભૂલી જાય. મુકેશ અંબાણીના છોકરા અનંત અંબાણીએ ભાઈ કેટલા કરોડોનું લગ્ન કર્યા હતા તમને બધાને ખબર છે. થોડાક દી હાહાકાર મચ્યો હતો પછી બધું અટાણ બધા ભૂલી ગયા. નો ડાઉટ બધાને શોખ ને એવી વાત સાચી છે. પણ આપણા લેવલના જેટલા શોખ હતા એટલા શોખ આપણે લગ્નમાં પૂરા કરી નાખ્યા છે. એટલે પછી આપણે બહુ ખોટા વીઆઈપી લગ્ન ના કર્યા. બાકી કોઈ સિંગરને બોલાવવાનો કે અર્થ નહોતો કારણ કે અમારો પરિવાર નાનો રહ્યો ને રમવામાં અમે થોડાક ઠાગા ઠેયા કરી છે. બહુ રમવાનું બહુ ફાવતું નથી એટલે મેં કીધું હવે સિંગર વિંગરનો ખોટો ખર્ચો નથી કરવો. અને એક બહુ છેટા પરિવારમાં એક જણા છે ને અવસાને પામી ગયો હતો એટલે થોડુંક અમારે માપે મળી રાખવું પડે બધું. પછી કરણભાઈ ભુવા પૂછે છે તમારી જે ખેડૂત માટેની કંપની છે તેમાં શું શું મળે છે? જો ભાઈ આપણે ટ્રાન્સફોર્મર ફાર્મ કરીને કંપની બનાવી છે જેમાં સૌથી પહેલાં આપણે લોન્ચ કરી હતી સ્નાઈપર, જે એક બત્તી છે જેની રેન્જ 1 કિલોમીટર સુધી પ્રકાશનો હેડો પડે. પહેલી પ્રોડક્ટ એ છે. બીજી પ્રોડક્ટ છે સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો પંપ. એમાં આપણે 1.5 લીટર અને 20 લીટરના બે હતા. અને હવે ત્રીજી વસ્તુ આપણે એડ કરી છે ટાલપત્રી. ટાલપત્રીનું સીધું આપણે કારખાનું જ બનાવી નાખ્યું છે. જેમાં તમને જે સાઇઝની ટાલપત્રી જોતી એની સાઇઝની મળી જાય, પ્યોર વર્જિન મટીરિયલની મળી જવાની છે. ઘણા લોકો કહે કે ભાઈ ભાવ થોડોક હાર્ડ પડે છે. સારી વસ્તુ એનો હંમેશા ભાવ હોય. આપણી જે ટાલપત્રી વેચીએ છે ધારો કે હું 30-30ની તાલપત્રી અત્યારે હું કેટલામાં વેચ્યું હું 4500 રૂપિયામાં વેચ્યું હું અત્યારે બધા એમ કહે કે ભાઈ ભાવ હાર્ડ પડે છે. નહીં ભાઈ થોડોક વરસાદના બેગ છાંટા કે એવું આવી ગયું ને તો જે 4500 વાળી તાલપત્રી છે ને એ ગામમાં કેટલામાં જડી છે તો તમને બધાને ખબર છે. સીધા 3 ગણો ભાવ વધારો કરીને છે ને દાબે છે. સાવનભાઈ પરમાર પૂછે ફ્યુચરનો પ્લાન શું છે? કીધીના પેડા નથી ખાધા તો ખાઈ લ્યો, મેં તમને ક્યાં ના પાડી છે? સ્વેગ સ્કેલેટન, તમારા પપ્પા સાથે પ્રેન્ક કરો અને તમારી સર્વિસ કરે એવો વિડીયો બનાવો. वंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. મેક મેહુલ, કેશુરભાઈ તમારા મિત્ર બંકા સાથે ઝોમેટોમાં સેટિંગ કરાવો ને. આગળ કરાવી દઉં ભાઈ. ઝોમેટોમાં બહુ સારો એવો માલ છાપે છે એટલે તમને હે ને એમાં સેટિંગ કરવાનું તમે હે ને હારીપટનો માલ છાપજો ને એમાંથી 10% મને દેજો. કોઈ મને દલાલ નહીં કહે.
દલાલની જગ્યાએ તમે શબ્દ યુઝ કરી શકો છો બ્રોકર. વિવેકભાઈ પૂછે છે ગોરાંદેને વિડીયો કોલ કરો અને આઈ લવ યુ કયો. એવું થોડું કરાય ભલા માણા. કરું તમારી નજરની સામે વિડીયો કોલ. હાલો, અવાજ આવે છે? આઈ લવ યુ. શું કે? પ્રેમ ઉભરાઈ ગયો એટલે. દક્ષરાજ જાડેજા ભાઈ છે ને ત્રણ પ્રશ્ન પૂછી નાખે છે. ગુજરાતી ધડાકામાં કેદી વિડીયો આવી છે? કંઈ નક્કી નથી ભાઈ કેદી વિડીયો આવે. બીજો ભરત આહિર કેદી રિસેપ્શન રાખવાના છે? કોલ કરીને પૂછો. હાલો આગળ ફોન કરું એને. હાલો. હેલો. આઈ એમ ઓડિયેબલ સર? અવાજ આવે છે? આવે બોલો ભાઈ. સરજી હું ક્યુ એને વિડીયો બનાવું એમ એક ભાઈ પ્રશ્ન પૂછ્યો છે કે ભરત આહિર કેદી રિસેપ્શન રાખે, તો તમે કહી દો ને જરાક. નથી રાખવું. કા સોરી એ પ્રશ્નમાં નથી રાખવું ભાઈ. પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કહી ના પાડી દીધી તમે સાંભળી લીધું ને. પછી એક ભાઈ રેક્સ GT 650 ફોલોવર્સ તો લાખો આવશે પણ કેશોર કિંગ જેવો દેશી હીરો ગોતવો ગૂગલે પણ થાકી જાહે. ભારી સારી મારી મજા આવી. એપ્રિશિએટ. મસરી ભથવાર પૂછે છે હવે આગળ શું કરશો? આગળ નેક્સ્ટ કોમેન્ટનો જવાબ દેશું. કેવિન આહિર 111 ઉર્ફે બંકો એલિફન્ટની બીજી બ્રાન્ચ ક્યારે કરવાની છે? ગાંધીનગરમાં કરવી કે જુનાગઢમાં કરવી છે? આ જામનગરમાં ભૂખ થતી નથી તો બીજી બ્રાન્ચ મારે ક્યાં કરવી કયો? હાલો. બેબી ગેમર 82 પ્રશ્ન પૂછે છે. તડકતો ભડકતો પ્રશ્ન એ પાછા 3. ચેનલનું નામ કઈ રીતે વિચાર્યું? મારું નામ છે કેશોર અને પાછળ હું અટક છે ભાટિયા. હવે હે ને કેશોરને મેં કીધું પાછળ કિંગ લગાડી દઉં કેવું ખારું રહીએ, કારણ કે એક છે ને અમારા ક્લાસમાં ભણતો ને એનું નામ કેવલ હતું, એને પાછળ કિંગ લગાડ્યું કેવલ કિંગ. તો મેં કીધું હાલો હું એ લગાડી દઉં કેશોર કિંગ. તો મેં કીધું હાલો ચેનલનું નામ જવા દો. બીજો પ્રશ્ન, શોર્ટ્સ વર્સિસ લાંબા વિડીયો કયું વધુ ફાયદાકારક લાગ્યું તમને? સબસ્ક્રાઈબર વધારવા હોય તો શોર્ટ્સ વિડીયો બનાવવાના અને અર્નિંગ વધારવી હોય તો લાંબા વિડીયો બનાવવાના. અને ત્રીજો પ્રશ્ન શું છે? યુટ્યુબ પર કમાણી થવા માટે કેટલો સમય લાગે? 4000 કલાક પૂરા થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. 4000 કલાક ઓછા મને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે એવું નહીં માની લેવાનું કે પૈસા ઢગલા આવે. પછી કેવા વ્યૂ આવે એના ઉપર આધાર રાખે. એટલે એનો ભાઈ કોઈ સ્પેસિફિક જવાબ નથી. તમારો વિડીયોમાં દમ હશે તો પહેલા વિડીયોમાં જ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. બીજો વિડીયો હારી પટનો આવેલો તો બીજા વિડીયોથી જ તમારું પેમેન્ટ ચાલુ થઈ જાય. પણ મેં તો ઘણા એવા લોકો જોયા છે કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી 6 મહિના સુધી પેમેન્ટ નથી આવતું. એટલે આનું કંઈ નક્કી ના કહેવાય ભાઈ. મિલનભાઈ બારીયા પૂછે છે કે તમારી પહેલી GF કોણ હતી લાઈફની? ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, અહીં તમે ડખા કરાવ્યો અમારા. પિયુષભાઈ ધોરિયા, ભાઈ તમે તમારા મમ્મીને કેમ વિડીયોમાં નથી લેતા? બિકોઝ માય મમ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ઇન વિડીયો. એટલે કે ભાઈ ઘણા લોકો કે ભાઈ વિડીયોમાં આવવા માટે કમ્ફર્ટેબલ ના હોય, એવી રીતે મારી મમ્મીએ વિડીયો આવવા માટે કમ્ફર્ટેબલ નથી એટલે ભાઈ હું નથી લેતો. મસરીભાઈ બથવાર એક બહુ મસ્ત પ્રશ્ન પૂછે છે, ભાઈ તમે દલિત સમાજ સાથે અભડસટ રાખો હો? ભાઈ મારા ભાઈબંધુ કેટલા બધા દલિત છે, અમે બધા ભેગા ખાતા હોય, મેં તો એવું કોઈ દી રાખ્યું નથી. તમને જગદીશ ડેર શું થાય છે? મારું નામ લેજો નવીનભાઈ કોરી. તમારું નામ લઈ લીધું. જગદીશ ઉમતા ભાઈબંધ થાય પણ આમ સંબંધ માપવા જાય ને તો એ આમ કાકો થાય મારો. મોહિતભાઈ સિસોદિયા, માતાજી તેનું ચંગા રાખે. માતાજી તેનું બી ચંગા રાખે. હા હિરેનભાઈ સગરક્કા, ભાઈ પુશ બટન રિપેર કરાવી નાખો હવે નથી જોવાતું. પુશ બટનમાં ફોલ્ટ શું છે મને પહેલાં તમે એ ગણાવો. પુશ બટનમાં એક પ્રકારનો ફોલ્ટ નથી, મને કોઈ દી ભાઈ ઊભું નથી રાખ્યું પુશ બટને. એકદમ મસ્તીની આપણી ગાડી હાલે છે એટલે કે એમાં કંઈ રિપેર કરવાની જરૂર નથી. બાય ધ વે એમાં કંઈ પણ પ્રકારનો ફોલ્ટ આવે ને તો હું સીધો હે ને સોલ્વ કરાવી નાખું. ભાર્ગવભાઈ મેર, તમે ભાઈ મોટા લાંબા વિડીયો બનાવો તો તમે મને આજ ભાઈ બધા કોમેન્ટ કરજો કે ભાઈ હું 8-9 મિનિટના 10 મિનિટના વિડીયો બનાવું હોઉં તો ભાઈ તમારે 15-20 મિનિટના વિડીયો જોવા છે કે નથી જોવા? મને એવું લાગે કે ભાઈ લોકો કંટાળી જાય. એટલે કે 12-13 મિનિટનો વિડીયો થતો હોય ને તો હું વિચારું કે આ 12 મિનિટનો વિડીયો હું કઈ રીતે 8 મિનિટમાં પતાવી નાખું. એટલે હું છે ને ટૂંકા વિડીયો બનાવું હોઉં. પણ જો તમે બધા વધારે કહેતા હોય મને ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ લોંગ વિડીયો બનાવો તો આપણે લોંગ વિડીયો બનાવી નાખ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈ. રમેશભાઈ રબારી પૂછે છે, તમે સુરતથી પટેલકા કેમ આવતા રહ્યા? સુરત ના ફાવ્યું? ના ભાઈ એવું કંઈ નહોતું. જો ભાઈ સુરત આપણે જ્યાં રહેતા ને જ્યાં બધા ભેહુનું મયારું કરતા ને અમે માંડવી તાલુકાના ખેડપુર ગામમાં રહેતા. ત્યાં વસ્તુ એવું હતું કે બધી જે જમીન હતી ને આદિવાસી સમાજના લોકોની હતી અને એની જમીન તમે છે ને પરમનેન્ટ તમારા નામ ઉપર ના કરી શકો. એટલે કે ધારો કે તમારે ત્યાં રહેવું હોય ને તો તમારે કાચા મકાનમાં રહેવું પડે. પછી એમ થાય ને કે યાર હવે આખી જિંદગી આપણે ઢેડો કર્યો છે, આપણું ઘરનું ખુદનું મકાન હોવું જોઈએ. તો મેં કીધું પટેલકા આપણી જમીન છે જ, ત્યાં બનાવી નાખો મકાન અને બાકીની જિંદગી વધી એ આપણે પટેલકા કાઢી નાખી. એટલે કે ભાઈ ગામડાનું ગામડું થઈ ગયું, ઘરનું ઘર થઈ ગયું
સ્વચ્છ હવાની સ્વચ્છ હવાઈ મળી ગઈ. વિવેકભાઈ આહિર, તમારી બાજુ તમે એડાની ખેતી કરો કે નથી કરતા? મને યાદ છે ને ત્યાં સુધી આજથી 10-15 વર્ષ પહેલાં છે ને અમે ખુદ જ ભાઈ એડા વાવતા. ઓલું કાતર આવે ને, કાતરથી એડા કપવા જતા. પણ 15 વર્ષથી છે ને એડા હાવ નાબૂદ જ થઈ ગયા છે અમારા વિસ્તારમાં. મને ક્યાંય દેખાતા નથી. એટલે અમારા વિસ્તારની આજુબાજુ હવે એડાની ખેતી નથી થતી. કપાસ અને મગફળી બે વધારે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તરંગ 27 ભાઈ તમારો વેટ કેટલો છે? શું લાગે તમને મારો વેટ કેટલો છે? પહેલાં ફટાફટ કોમેન્ટ કરો, પછી હું મારો જવાબ દઉં. કરી નાખી કોમેન્ટ. ઊભો થઈ જાવ એટલે તમને ખબર પડે. ભાઈ 2x 3x કરી નાખજે. આવડો હટોકટો બંધો છે, તમને શું લાગે છે વેટ? કમેન્ટ કરો, પછી હું તમને જવાબ દઉં. મારો ભાઈ વેટ છે 59 કિલો, 58-59 કિલો, આટલો વજન છે મારો. અનિલભાઈ મેર, એક વિડીયો એવો બનાવો જેમાં તમારી પુશ બટન અને ભરતાની થારની વચ્ચે રેસ કરો. ભાઈ શું કામ આપણે એવા રેસના વિડીયો બનાવવા? શું કામ રોગે આવે જીવ જોખમમાં લઈને ખોટી રેસું કરવી છે? ખબર છે કે થાર હારી જ જવાની છે, એટલે પછી હું નથી કરતો. રોગે એને જ ભૂંડો લગાડું ને આપણે, થારને જ ભૂંડી લગાડું, એટલે હું ભાઈ રેસ નથી કરતો. વિશ્વાસ આહિર, કેશોર કિંગ શોર્ટ્સ ચેનલમાં ચેલેન્જ વિડીયો કેદી આવી છે? હવે એના ઉપર ચર્ચા વિચારણા હાલે કે કેશોર કિંગ શોર્ટ્સને વળી પાછું આપણે જીવિત કરીને એની અંદર ભાઈ આપણે ચેલેન્જ વિડીયો નાખીએ. ભાઈ એકલો ચેલેન્જ વિડીયો બનાવીએ. પ્લાન કરું હા, કેદીનો પ્લાન કરું હા, જેદી થાય તેદી સક્સેસ. બાકી હમણાં ઓલો હરિહરગઢનો વિડીયો મૂક્યો તો બહુ ખતરનાક રિસ્પોન્સ દીધો યાર. તમે 450 કે વ્યૂ છાપી દીધા છે લોંગ વિડીયોમાં. મજા આવી સાંભળીને. હમીરભાઈ પ્રશ્ન પૂછે છે, તમારી ન્યૂ કંપનીમાં તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તમારી યુટ્યુબની ઇન્કમ કેટલી છે? ભાઈ આપણે નવી ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન કંપની ખોલીને એમાં કંઈ આપણે એવું ખાસ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, કારણ કે શરૂઆતની પ્રોડક્ટ આપણે ટોર્ચ જ રાખી છે. એટલે એમ તો ખાસ એટલે એમ તો ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, ઘણું થઈ જાય, કારણ કે ટોર્ચ ઇલેક્ટ્રોનિક વસ્તુ કહેવાય ને. પ્લસમાં આપણે હેવી ક્વોલિટીની ટોર્ચ રાખી છે. એટલે હે ને કપડાની દુકાન કરી તો ને આટલું ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. અજયભાઈ ચુડાસમા, ભાઈ હવે તમારે બીજી દુકાન ક્યાં નાખવાનો વિચાર છે? બીજી દુકાન નાખવાનો અટાણમાં કંઈ પ્લાન નથી, કારણ કે આ દુકાનમાં આપણે પુરવાર થતી નથી. આજુ ખરે એક વસ્તુ હું નોટિસ કરું છું કે ભાઈ બધા બિઝનેસ રિલેટેડ બહુ જાજા પ્રશ્ન પૂછે છે. મજા આવી, કારણ કે હંમેશા હે ને મગજમાં બિઝનેસ હાલવું જ જોઈએ તમારે. વિશ્વાસભાઈ આહિર વરી પાછા આવ્યા. ભાઈ કયા યુટ્યુબરને મળવાનું તમારું સપનું છે? ગુજરાતમાં ખુશલ મિસ્ત્રી અમદાવાદ મેન, અને બાકી બારોબાર દિલરાજ રાવત ઇન્ડિયન હેકર હે ઈ. હા બસ. એકેશ આહિર, ભાઈ સ્કોર્પિયો લેવાનો વિચાર છે? વિચાર તમારો લેમ્બોર્ગિની લેવાનો છે, વિચાર તમારો કેટરીના કેફને ઘરે. વિશ્વાસ આહિરનો ભાઈ લગાતાર ત્રીજો પ્રશ્ન આવ્યો છે. ભાઈ ડીપી બદલાવો. ઇતના ચુભને લગા હું સબકો. રાઠોડ કાર્તિક C5X, તમારા લગ્ન થઈ ગયા કે નહીં? એ બધું આપણે લાસ્ટમાં જવાબ રાખીએ. લગ્ન, ઇન્કમ, ઘણા પ્રશ્ન પૂછે. તમારા લગ્ન થયા કે નથી? કેટલા રોકડા તમે સાપો હોવ? નવી ગાડી કઈ લેવી છે? એ બધા પ્રશ્ન આપણે લાસ્ટમાં જવાબ દે. સત્તુભાઈ સાયર, કેશુરભાઈ મારે તમને મળવાનું સપનું છે, ક્યારે મળશું? ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, નજીકમાં હું તો આપણે મળી લેવું. નજીકમાં આજુબાજુ ક્યાં કહો તો મળી લેવું. નકર તમારા વિસ્તારમાં આવતો હોય તો સ્ટોરી મૂકી તે મને રિપ્લાય કરજો, મળી લેવું. એમાં શું છે ભાઈ? મૌલિકભાઈ પ્રશ્ન પૂછે છે, તડકતો ભડકતો ક્વેશ્ચન 2, ભાઈ તમે પહેલાથી જ વાડીએ રહ્યો છો કે બીજે ક્યાંય રહેતા? ભાઈ પહેલેથી આપણે વાડીએ નથી રહેતા. પહેલાં આપણે સુરત રહેતા. સુરત આપણે લગભગ 20 વર્ષ જેવું કાઢ્યો છે, અને વાડીએ રહેવા એવા એના 6-7 વર્ષ થયા છે માંડ. જીતેન્દ્રભાઈ ડાભી પ્રશ્ન પૂછે છે, ભાઈ તમને ગામના સરપંચ બનાવવાનો તક આપીએ તો તમે બન્યો કે નહીં? ભાઈ હવે લવ ફ્રોમ જેતપુર, આવો કોઈક દિવસ જેતપુર બાજુ. સરપંચ બનવાનું ના, પોલિટિક્સનો આપણે જરાય નથી આવડો, કંઈ શોખ કે મોહ માયા નથી, એટલે એ બનવાનું કંઈ મિનિંગ નથી. એટલે સરપંચ બનવા માટે હું રાજી નથી ભાઈ. સાવનભાઈ એસ ભટ્ટી પૂછે કે ભાઈ તમને એક વિડીયો શૂટ કરતાં કેટલીક વાર લાગે અને તમે શેમાં એડિટ કરો? મોબાઈલમાં ભાઈ VN વિડીયો એડિટર છે, ફિલ્મોરા છે, ઇનશોટ છે, કેપકટ છે, એવા બધાનો ઉપયોગ કરું હું. અને ડિપેન્ડ કે કેવો વિડીયો છે. બ્લોગ એડિટ કરવો હોય તો એમાં કંઈ બહુ જાજી વાર ના લાગે. અને ચેલેન્જીસ ટાઈપના કાં પછી હમણાં કેશોર કિંગ શોર્ટ્સમાં આપણે દ્વારકાવાળો વિડીયો મૂક્યો, એમાં એડિટ કરતાં 1.5 દી વયા ગયા. એવી રીતના ઓલો ટ્રેનવાળો આપણે વિડીયો મૂક્યો હતો, જનરલ, થર્ડ એસી, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી, એને એડિટ કરતાં 4 દી વયા ગયા હતા. એટલે કે કેવો વિડીયો છે અને કેવું મૂડ છે એના ઉપર આધાર રાખે. બેબી ગેમર એક બહુ મસ્ત પ્રશ્ન પૂછે છે, યુટ્યુબમાં આવ્યા જેવું છે મોટા ભાઈ? પ્લીઝ મારા ક્વેશ્ચનનો આન્સર લેજો. યુટ્યુબમાં આવ્યા જેવું છે, પણ બીજી સાઈડ ડાયરેક્ટ સાઈડે તમને કહી દઉં કે ભાઈ આમાં કોમ્પિટિશન અટાણે બહુ જાજુ વધી ગયું છે. કોમ્પિટિશનમાં તમે ટકી શકતા હો, મહેનત કરી શકતા હો, તમારા પાસે કંઈક અલગ ટેલેન્ટ છે, કાં તો પછી અલગ કંઈક પ્રેઝન્ટ કરી શકતા હો તો યુટ્યુબમાં આવો. બાકી તો કોમ્પિટિશન બહુ જબરું છે. બાકી આમાં એક પેશન્સ જોઈએ, એટલે કે હે ને ધૈર્ય જોઈએ. વિચારું કે ભાઈ 2017થી મેં જે યુટ્યુબ ચાલુ કર્યું હોય તે દીનો આપણે યુટ્યુબમાં જામી પડ્યા તો અટાણે બધા ક્યાં પૂગી ગયા હોત. દીપભાઈ પૂછે છે, ગોરાંદેને બહાર લાવો ને વ્યૂઝ આપો. આઈડિયા મસ્ત છે તમારો, જાતે દી આપણે એ જ કરવું છે, કારણ કે અમે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર તો કરી લીધા છે બાયું દેખાડ્યા વગર. તો મેં કીધું હવે વ્યૂ છાપી લઈ ભેગા આખી દુનિયા કરે છે. એટલે આમાં ભાઈ ફેમિલી વ્લોગ બનાવવામાં કંઈ વાંધો નથી. અટાણે બધા જોઈએ જ છે ફેમિલી વ્લોગ, ગામડાનું કલ્ચર ને એવું બધું જોવાનું બધાને ગમે છે. એટલે ધીરે ધીરે હું મારો માઇન્ડસેટ એવી રીતના
કન્વર્ટ કરું હું ફેરવું હું ફરી જાય તો આપણે આવા દે હું વિડીયોમાં. તન્મય મિની વ્લોગ પ્રશ્ન પૂછે છે, તડકતો ભડકતો પ્રશ્ન, તમારે એલિફન્ટ આઉટફિટમાં કેટલો ખર્ચો આવ્યો? ખર્ચો તો આવી ગયો ભાઈ, કારણ કે ફર્નિચર તમે કરાવો, દુકાનનું રેન્ટ રાખો, માણસોને તમે રાખો, પ્લસમાં એનાથી વધારે મોંઘું શું આવે? કપડાં. આપણે પ્રીમિયમ રેન્જના કપડાં રાખ્યા એટલે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં વધુ થઈ જાય. ફર્નિચરમાં જ લગભગ આપણે 4.5-5 લાખ જેવો ખર્ચો થઈ ગયો, અને રોકાણમાં બધું ઓવરઓલ માની લ્યો ને તો 15-16 લાખ જેવો છે ને રોકાણ થયું હતું આપણે એલિફન્ટ આઉટફિટમાં. એક ભાઈ પ્રશ્ન પૂછે છે કે વોટ ફોર ગોરાન દે ફેસ રિવીલ, એ ભાઈ વોટ માગે છે પણ એમાં સિંગલ લાઈક કે કોઈ દીધી નથી, એટલે ભાઈનો ઓરા સીધો માઇનસ થઈ ગયો. માતા જ સુખી રાખે એને. એસઆર એડિટિંગ ક્વેશ્ચન ઓફ ધ ડે. કેશુરભાઈ, લગ્નના વ્લોગમાં તમે કેટલી ઇન્કમ કરી? અને ભાઈ તમે બીજા ક્રિએટર કરતાં ક્યાંય આગળ છો? ખોટા ખર્ચા કરવા કરતાં તમે જે ધંધો ને બધું કરો છો એ સારું. દિલથી રિપ્લાય આપજો. લવ ફ્રોમ ગીર સોમનાથ. એટલે ભાઈ હવે ધંધામાં રોકાણ કરવું જ પડે ને, એટલે ગાડીઓ ને એવું બધું આપણી પાસે હેતા ખરું. મેં કીધું કામ રોડવી જાય છે તો પછી નવા ધંધામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ શું કામ ના કરી. અને આ તમારા ભાઈનો ઓલો લગ્નનો વ્લોગ બન્યો એમાં કેટલી ઇન્કમ આવી લાઈવ તમને દેખાડી દઉં કે ભાઈ યુટ્યુબમાંથી હું કેટલા પૈસા કમાવું હું તમને એક વ્લોગની અંદર એ લાઈવ દેખાડવા. હાલો તો ભાઈ આપણો આ વ્લોગ છે, તમે જોઈ શકો છો કેશુર કિંગના ભાઈના લગ્ન, એને હું ઓપન કરું હું તમારી નજરની સામે તમને લાઈવ પ્રૂફ દેખાડું કે ભાઈ યુટ્યુબમાંથી કેટલા રૂપિયા આવે છે, પછી મને નાખી દો. જાઉં હું અંદર અને સીધો કરી જવાનો હો ભાઈ રેવન્યુ સેક્શનની અંદર, અને તમે જોઈ શકો છો $40 બન્યા છે. કેટલા વ્યૂ બન્યા છે? 1 લાખ. એટલે કે 1,11,000 વ્યૂ આવ્યા ને તો માંડ $40 બન્યા છે. કોડિયાતર જુગલભાઈ પ્રશ્ન પૂછે છે, તડકતો ભડકતો પ્રશ્ન, કેશુરભાઈ નવી લેમ્બોર્ગિની ક્યારે લેવાના હોય? પરમદી આવી જાય આપણા ફરિયામાં પડી હશે, કાલ મેં લખાવી દીધી છે, પરમદી આપણા ફરિયામાં હશે ગુલાબી કલરની. બારોડભાઈ 735, તમે ભાઈ ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કરો. હું પ્લાન કરું છું ભાઈ ફેમિલી વ્લોગ, પણ હવે કેદી મુહૂર્ત આવે ને એનું કંઈ નક્કી નહીં. આ બધી લપમાંથી હું ને જરીક છૂટી જાઉં ને કે બધા ટેન્શન જરીક ઓછા થઈ જાય ને પછી હું ફેમિલી વ્લોગ ચાલુ કરું. માનવ ઓફિશિયલ રોલ્સ રોય ક્યારે લેવાની છે? લવ ફ્રોમ સુરત. રોલ્સ રોય ભાઈ લેમ્બોર્ગિની આવી જાય ને પછી એને રોલ્સ રોય આવી છે ગુઢા કલરની, પરમદી લખાવી છે, 4 દી પછી એની ડિલિવરી લેવાની છે. 2 ગાડીઓ ફરિયામાં પડી હશે. ઘર ભેગું થાને ભાઈ. રુદ્રભાઈ ઠુંબર, ભાઈ તમારી તાલપત્રીમાં ગેરંટી આવે છે? યસ, આપણી તાલપત્રીમાં ગેરંટી દઈએ છે વરહદીની અંદર સાંધો છૂટી જાય તો પીસ ટુ પીસ આપણે બદલાવી દઈએ. આપણે એટલી ગેરંટી દઈએ કારણ કે આપણે માલ ઉપર આપણે ખુદનો ભરોસો હોય ને. વીકે ગેમિંગ, તમારા નામની પાછળ કિંગ લગાડવાનું કારણ શું છે? કોઈ દેશના પ્રધાનમંત્રી તો નથી ને તમે? અરે યાર તમે મારે સિક્રેટ ના ખોલાવા, બધા સિક્રેટ પ્રશ્ન અહીં ના પૂછો, પછી વર્લ્ડ લેવલે પછી મારે બધાને જવાબ દેવો પડે. સોરી. મશરૂમ્સ ગોજિયા, તમારું કૂતરું ક્યાં છે? પાછું લેવાનું કે નથી લેવાનું? ભાઈ કૂતરું આપણું એકદમ સેફ સલામત છે. જો એનું ક્લિપ અહીં મૂકી દઉં હું તમને, આ અટાણે દેખાય છે ને એ 3 દી પહેલાં જ મેં ક્લિપ મગાવી હતી. આ આપણું રોકી કૂતરું જેને આપણે મૂકી આવ્યા હતા, કિનીકોર મૂકી આવ્યા હતા, સુરત બાજુ જ મૂકી આવ્યા હતા. અટાણે શૂટે આપણે સુરત જ કરી છે. અમારી બાજુ નથી લેવાતા કારણ કે ભાઈ અમારી બાજુ જંગલી જાનવરોની છે ને બહુ જાજી રામાયણ રીએ છે. બધા હડકાયા કૂતરાને બધું બહુ થાય ને તો પછી આને છે ને કઈડી બેડી જાય ને તો અઘરું થાય, એટલે આપણે નથી રાખ્યું. બાકી રાખવાનો શોખ તો મને બહુ જાજો. વ્લોગર પીયુ પ્રશ્ન પૂછે છે, 2 પ્રશ્ન પૂછે છે, પણ 2 પ્રશ્ન બહુ મસ્ત મજાના છે. તડકતા ભડકતા સવાલ નંબર 1, તમારી લાઈફનો એવો મોમેન્ટ કે જે તમે કેમેરામાં નથી કેપ્ચર કર્યો પણ અંદરથી તમે ચેન્જ કરી નાખ્યો છે. પહેલો મોમેન્ટ તો એ હતો કે ભાઈ આપણું ચેનલ મોનેટાઈઝ થયું હતું ને, જે હું કોલેજ કરતો ને, સસ્તા કબીર સિંહ કરીને આપણે ચેનલનું નામ હતું. એ ચેનલ સવારે ઉઠીને મેં ઈમેલ વાંચ્યો ને, સોરી સવારે નહીં બપોરે હોતો તો ઉઠ્યો ને તો ઈમેલ આવ્યું કે કોંગ્રેચ્યુલેશન યોર ચેનલ હેઝ બીન પાર્ટનર મોનેટાઇઝેશન એવું કંઈક લખ્યું હતું સસ્તા કબીર સિંહ વાળું. અને એ જે અંદરથી ભાઈ આનંદ હતો ને એ આખી અલગ જ વસ્તુ હતી. એ કેમેરાની અંદર મેં ક્યારે કેપ્ચર નથી કરી શક્યો. અને બીજી વસ્તુ કે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થતા હતા ને એનો વિડીયો ના ઉતારી શક્યો, એટલે એ મોમેન્ટ એ રહી ગયો. એટલે એ મોમેન્ટ છે ને મજા આવી ગઈ હતી, પણ હું એને કેમેરાની અંદર કેપ્ચર ના કરી શક્યો. વ્લોગર પીયુ બીજો પ્રશ્ન પૂછે છે, ફેમ કરતાં પીસ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કેમ? ગમે એટલી ફેમ કમાઈ લ્યો, છેલ્લે પીસ હોય ને તો જ સારું, કારણ કે ભાઈ છેલ્લે તો આપણે જોઈએ શાંતિ આવે ત્યાં સુધી મજા આવે. બાકી ફેમ તો તમે ગમે એટલી કમાઈ લો, શાંતિ ના હોય તો શું કામનું? એટલે પીસ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આશીષભાઈ મોરી પ્રશ્ન પૂછે, ટ્રાન્સફોર્મરની દુકાન ક્યાં છે? તડકતી ભડકતી કોમેન્ટ, જરૂર મારું નામ લેજો આશીષભાઈ મોરી. ભાઈ ટ્રાન્સફોર્મરની આપણે કોઈ પણ પ્રકારની દુકાન નથી બનાવી, આપણે વેરાસ એટલે કે નાનકડું એવું વખાર જેવું કર્યું છે. જે કોઈનો પણ ફોન આવે ને એ ફોન આવે એ કે મારે આ ગામમાં જોઈ છે તો એ પહેલાં પેમેન્ટ કરી નાખે ને એ પછી આપણે પાર્સલ પુગાડી દે. તો એ તમને કહી દઉં, ભોગાત કરીને એક ગામ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, ત્યાં આપણે રાખ્યું છે. કોઈને આવીને ત્યાં લાઈવ રૂબરૂ લેવું હોય તો એ આપણે કંઈ વાંધો નથી, પણ આપણે કંઈ આમ એવું નથી ઓપનિંગ કે બોર્ડ કે એવું કંઈ માર્યું નથી. એપીકે બ્લોગ પ્રશ્ન પૂછે કે બત્તીનો ઓર્ડર કઈ રીતે કરવાનો? 93 160 83 76 નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દો કાં પછી ફોન કરી દો, બત્તીના તમને ફોટા વિડીયો મોકલી દઉં, પેમેન્ટ કરી દો, એટલે 3 થી 4 દિવસની અંદર બત્તી તમારે ઘેર પૂગી જશે. પિયુષભાઈ કોમેડી વ્લોગ, તડકતો ભડકતો તમારી ડ્રીમ કાર કઈ છે અને હવે તમે કઈ કાર લેવાનો વિચાર હો? ડ્રીમ કાર તો ભાઈ આપણે ઘણી બધી છે.
એમાં ખાસ કરીને ઓડી આપણે જરીક વધારે પ્રમાણમાં જ ગમે છે. ઓડી RS7 કાં તો પછી ઓડીની કોઈ પણ વેગન ગાડી હોય ને આપણે વધારે ગમે છે. આ ઉપરાંત BMW X5 છે, M5 છે, એ બધી આપણી ફેવરેટ ગાડી છે કે જે આંકવાની જરીક વધારે પ્રમાણમાં મજા આવે. પ્લસમાં જાપાનીઝ તો આપણો લવ છે, જાપાનીઝમાં ટોયોટા લેન્ડ ક્રુઝર એ બધી ઘણી બધી ફેવરેટ છે. પણ ખીચામાં જોઉં તો બજેટ ખાલી ફંટીનું જ છે. કોરાડાના પીર તમારા ફાધર સાથે વ્લોગ બનાવો, બહુ મજા આવે તમારે બેની મસ્તી જોવાની. અમારા બાપ દીકરાને ભાઈ છે ને હાવ સાચું કહું ને તો ભાઈબંધ જેવું જામે છે. વ્લોગ ચાલુ કરો ને એટલે અમારે કંઈક ને કંઈક મસ્તી ચાલુ જ હોય. અને ભાઈ કાઠિયાવાડી ડેડ કહેવાય તો તમને બધાને ખબર છે ને કે છોકરાની અણી કઈ રીતે કાઢવાની, નવરા બેઠા હોય તો ભાઈ એની કઈ રીતે અણી કાઢવી, એને કેવા આવા પ્રશ્ન પૂછે કે એને જવાબ ના મળી શકે. એટલે અમારે એવું તો ચાલુ હોય. એટલે મારા બાપા હોય ત્યાં તો હું વ્લોગ બનાવી જ નાખું. હા મજા આવે તમને બધાને જોવાની, લગભગ મજા જ આવતી હોય કે નહીં. ભાઈ તમારે જીરાની કેટલી અડકર છે? જીરાની ભાઈ આપણે કોઈ પણ પ્રકારની અડકર નથી કે કેટલું જીરું થાય, પણ બે જણા આવીને જોઈ ગયા એમ કીધું કે વીઘે તમારે 10 મણ થઈ જાય, પણ મને નથી લાગતું વીઘે 10 મણ થાય. મને લાગે વીઘે 8-9 મણ માંડ થાય. તો આપણે જાજે વીઘામાં વાવ્યું નથી, 4-5 વીઘામાં માંડ વાવ્યું છે. હવે તમારા 3 ડિમાન્ડિંગ મોસ્ટ ક્વેશ્ચન કે જે બધાએ બહુ જાજી વાર કોમન ક્વેશ્ચન પૂછ્યા છે, એમાંનો એક ક્વેશ્ચન એવો કે ભાઈ તમે નવી ગાડી ક્યારે લ્યો હો ને તમે કઈ ગાડી લેવા ઈચ્છો હો? તો ભાઈ અત્યારે મારે નવી ગાડી લેવાનો કોઈ પણ પ્રકારનો પ્લાન નથી, કારણ કે અત્યારે મારી ગાડી છે એ મારી ફૂલફિલ રિક્વાયરમેન્ટ બધી મને પૂરી કરી દે, એટલે મારે નવી ગાડી લેવાનો કોઈ પણ પ્રકારનો પ્લાન નથી. હજી એક એવો તડકતો ભડકતો પ્રશ્ન જે તમે બહુ જાજી વાર મને પૂછ્યો છે અને બહુ ઘણા લોકોએ મને પૂછ્યો છે કે ગોરાંદેનું ફેસ રિવીલ ક્યારે કરો હો? તમારી હગાઈ થઈ ગઈ કે નથી થઈ ગઈ, તમારા લગ્ન થયા કે નથી થયા? મેં કોઈ વાર રિવીલ નથી કર્યું આજ લગીન વ્લોગમાં, પણ આજ પહેલી વાર હું રિવીલ કરવા માગું છું કે ભાઈ મારી હગાઈ થઈ ગઈ છે. નોટ ઓનલી એટલું જ ભાઈ, એટલામાં તો શું મજા આવે, મારા લગ્ન થઈ ગયા છે. એટલે ભાઈ યુટ્યુબની દુનિયામાં કેશુર કિંગનો મોટો ખુલાસો, મારા લગ્ન થઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે વધીએ. જે બધાએ બહુ જાજી વાર પ્રશ્ન પૂછ્યો છે મને કે તમારી ઇન્કમ કેટલી છે, તમે કેટલા રૂપિયા કમાવો? ઇન્કમની તમને બધાને વાત કરો ને તો યુટ્યુબમાંથી કંઈ એવી ખાસ ઇન્કમ નથી, પણ સ્પોન્સરશિપ ને બધું તમે ભેગું કરો ને તો iPhone 13 એટલે કે iPhone 13 128 GB આવે એની જેટલી કિંમત છે ને એટલે આપણે મહિને કોકવાર પડી જાય છે ને કોકવાર એનાથી ઓછા પડે છે. એટલે આ ભાઈ હતી આપણી ઇન્કમનો જવાબ. સર્ચ કરી લેજો તમારે કેટલી ઇન્કમ થતી હોય, મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. અને મને લાગે ત્યાં સુધી ભાઈ આજનો ભાઈ આપણે Q&A વિડીયો પૂર્ણ કરી નાખીએ તો કેવું લાગે નવા લોકેશન ઉપર નવા અંદાજમાં. તમને Q&A વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. મળી નેક્સ્ટ Q&A વિડીયો નહીં પણ મળી નેક્સ્ટ વ્લોગની અંદર. જો તમે પહેલી વાર જોતા હોય તો ભાઈ આપણે દેશી ગામડિયા મસ્તીના વ્લોગ બનાવી છે, તમે જે ચેનલ જરીક ફફડી નાખ્યો તમને જોવાની ભારી મજા આવી છે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.